રાધા, ક્યારની પોકારું છું. સાંભળ્યું નહીં તે? કેવી રીતે સાંભળે કાકી? રાધા વિચારે છે તો કૃષ્ણને, બોલે છે તો કૃષ્ણને, અને સાંભળે પણ છે તો કૃષ્ણને. ઘરે ધ્યાન આપ. હું હમણાં ગાયોને ચારો નાખીને આવું. ઠીક છે? જી માં. વાંસળી નહીં વગાડો, નહીં વગાડો. ક્યાં જાય છે રાધાની માં? પશુઓને ચારો નાખવા. રાધાને એકલી મૂકીને? તો શું થયું? એ સ્વયંના ઘરે તો છે. રાધા ઘરે નથી, માત્ર એનું શરીર અહીંયા છે, કિંતુ મન અને પ્રાણ ત્યાં ચંદનવનમાં છે, જ્યાં યશોદાનો લાડલો વાંસળી ફૂંકી રહ્યો છે. આપ રાધાની નિંદા કરો છો? અમે તને સાવધાન કરીએ છીએ. રાધાને બચાવી રહ્યા છીએ. કઈ વાતની ચેતવણી? કઈ વાતથી રાધાનો બચાવ? રાધા બહુ ડાઈ છે. રાધા જવાન છે, એને બચાવી લો. તમારા કુળની મર્યાદા બચાવી લો. આપણે તો આપણું કામ કરી નાખ્યું સતવંતી. હા, પણ કાકી, જે થવાનું છે એ તો થઈને જ રહેશે. જે થવાનું છે એ તો થઈને જ રહેશે. ત્યારે તો આપણું મનોરંજન થશે ને.
જુઓ. હા? जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः, जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः, जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः, जय राधे रानी नमो नमः, जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः, जय राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः। राधे कृष्ण कृष्ण राधे कृष्ण कृष्ण राधे 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 कृष्ण 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 राधे कृष्ण कृष्ण राधे कृष्ण कृष्ण राधे 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 कृष्ण कृष्ण कृष्ण। राधे कृष्ण का पावन दर्शन सब भांति के पाप हरे, राधे कृष्ण का पावन सुमिरन तन मन को निष्पाप करे। હવે વાંસળી વગાડવાનું કેમ બંધ કરી દીધું તમે? તું આવીને એટલે મને પજવવામાં તમને આનંદ મળે છે શું? सुमिरन तन मन તને જોતા જ હું આનંદિત થઈ જાઉં છું રાધે. ભવિષ્યમાં આપણા બંનેની ભેટ નહીં થાય રાધે, એટલે હું તને વારંવાર મળવા માંગુ છું. તમે વાંસળી વગાડજો અને હું દોડીને આવી જઈશ. લોકો શું કહેશે? જેટલા મુખ એટલી વાતો રાધે. જે પ્રેમ કરે છે એ સમાજની ચિંતા નથી કરતા. આપણે સમાજમાં રહીએ છીએ કૃષ્ણ. આપણે સામાજિક બંધન સ્વીકાર કર્યું છે. પ્રેમનો બંધન સ્વીકાર કરતા સમયે જ આપણે સામાજિક બંધનનો અસ્વીકાર કર્યો હતો રાધે. આટલું સહજ છે આ? જો સહજ ભાવથી લઈશું તો સહજ છે. કેટલી સહજતાથી બોલી રહ્યા છો તમે કૃષ્ણ. તમે પુરુષ છો ને? હવે એમાં સ્ત્રી અને પુરુષ ક્યાંથી આવ્યા? આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ બસ. એ જ તો કહી રહી છું. યદિ તમે સ્ત્રી હોત તો જાણી શક્યા હોત કે એક સ્ત્રી માટે પ્રેમનો માર્ગ સુગમ નથી હોતો. આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. આપણી સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે. પુરુષે જ સ્ત્રીને બંધનમાં બાંધીને રાખી છે. યદિ પ્રેમ કરવાવાળી સ્ત્રી આ બંધનને તોડવાનો પ્રયાસ કરે છે તો શું થાય છે? એ કેવળ રાધા જ જાણી શકે છે. કૃષ્ણ ન જાણી શકે. કેમ કે કૃષ્ણ એક પુરુષ છે. હું તારી આપબીતી જાણવા માંગુ છું રાધે. તો પછી તમારે રાધા બનવું પડશે કાન્હા. જ્યારે રાધા બનશો ત્યારે એ જાણી જશો કે તમારી વાંસળીના સ્વર સાંભળતા જ સ્વયંને વિસરીને સર્વ બંધનોને ઠોકર મારી જ્યારે રાધા તમારી પાસે આવી જાય છે ત્યારે રાધા પર શું વીતે છે? કૃષ્ણ, જ્યારે જ્યારે હું લોકોના મેણા સાંભળું છું ત્યારે ત્યારે હું વિચારું છું કે જો તમે રાધા હોત અને હું કૃષ્ણ તો તો કેટલું સારું થાત. શું સારું થાત? હું તમારી જેમ નિશ્ચિંત હોત. જ્યારે ઈચ્છું ત્યારે વાંસળી વગાડીને તમને મારી પાસે બોલાવત અને તમે મને મળવા માટે તડપત અને વ્યાકુળ થાત.
તો કૃષ્ણ બનવા માંગે છે રાધે? એનો અર્થ હું રાધા બનવા માટે તૈયાર છું. તમે રાધા બનશો? હા, એમાં કપરું શું છે? સ્ત્રીના વસ્ત્ર પહેરો, ઓઢણી ઓઢો, બસ બની ગઈ રાધા. અને તું મયુરપંખ મુગટ પહેર, થઈ ગઈ કૃષ્ણ. બનાવીશ ને તું મને રાધા? તમે કૃષ્ણ જ રહો કૃષ્ણ. નહીં રાધા, હવે તો મારે રાધા બનવું જ પડશે. અને આમ પણ રાધા કૃષ્ણ કંઈ અલગ નથી. કૃષ્ણ જ રાધા છે, રાધા જ કૃષ્ણ છે. તે છતાં હવે હું રાધા બનીને તને જે પણ પીડા થાય છે એનો અનુભવ કરવા માંગુ છું. હું તો ગોપી બનીને તને મળવા આવ્યો હતો ને રાધે. આવો, બની જાઓ રાધા. જગદીશ, આને આમ નહીં, ઉપરથી પહેરવામાં આવે છે. कान्हा बन गए राधिका और राधा बनी कन्हाई. તું મારો મુગટ પહેરી લે पावन प्रेम અને બની જા કૃષ્ણ. अपने हाथों ये जोड़ी मधुर मिलाई. मुकुट पीतांबर ओढ़े छोड़ी चूनर कोरी. सांवरिया के रंग रंगी है बरसाने की गोरी, बरसाने की गोरी. मुरली धर के अधर धरी सो मुरली अधर लगा. प्रणाम प्रभु. કલ્યાણ મસ્તુ. આપની લીલા અગમ્ય છે પ્રભુ, और राधा बनी છતાંય આનંદાયી છે. આપ આ લીલાથી શું સંકેત આપવા માંગો છો પ્રભુ? શું ભવિષ્યમાં આવું પરિવર્તન થવાનું છે? પુરુષનું સ્ત્રીમાં અને સ્ત્રીનું પુરુષમાં પરિવર્તન થવું સંભવિત છે? पहन घाघरा नटवर नागर बने राधिका रानी. नैन झुकाए लाज में डूबी सूरत लगे सुहानी, सूरत लगे. આમ શું જોઈ રહ્યા છો કાના? હું રાધા છું, वंशीधर તમારી રાધા. કાન્હા, રાધાનો માત્ર વેશ ધરવાથી તમે રાધા નહીં બની શકો. पायलिया है चंद એમાં રાધાના આત્માનું હોવું આવશ્યક છે. कान्हा
बन गए ત્યારે તમને રાધાના ધબકી રહેલા હૃદયથી કૃષ્ણના નામનો જાપ સંભળાશે. बनी कन्हाई ત્યારે તમારી આંખો મલકાશે પણ અને સાથે સાથે પ્રેમની પીડાથી આંસુ પણ વહાવશે. ત્યારે તમે જાણી શકશો કાન્હા કે રાધા તમને મળવા માટે સદૈવ ઉત્સુક શું કામ હોય છે. જ્યારે તમને મળવાનું હોય છે ત્યારે રાધા પ્રસન્ન થઈ જાય છે, આનંદિત પણ થઈ જાય છે, પરંતુ સાથે સાથે વિખોટા પડવાના વિચારથી પણ મન દુખી થઈ જાય છે. આ સર્વનો અનુભવ તમે કેવી રીતે કરશો કૃષ્ણ? કેવળ વેશ ધારણ કરીને તમે રાધા કેવી રીતે બનશો કૃષ્ણ? તમે તો મોહથી પણ પરે છો, તો પછી તમે મોહિત થયા વિના રાધાના હૃદયની વ્યથા કેવી રીતે જાણી શકશો? સત્ય કહી રહી છે તું રાધે. તું મહાન છે, તારો પ્રેમ પણ મહાન છે અને અમર પણ છે. राधे कृष्ण कृष्ण राधे कृष्ण कृष्ण राधे 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 कृष्ण कृष्ण राधे कृष्ण कृष्ण राधे कृष्ण कृष्ण राधे राधे ગુરુદેવ ગર્ગને અક્રૂરના પ્રણામ. શુભમ ભવતુ. ગુરુદેવ, શુભ તો ત્યારે થશે ને જ્યારે કૃષ્ણ બલરામ શસ્ત્ર શાસ્ત્ર ન્યાય નીતિનું અધ્યયન કરશે. પણ તેઓ ગાયો ચરાવે છે એમાં નંદરાય યશોદા ધન્યતા માને છે. અક્રૂર, નિરાશ થઈ ગયા છો? નિરાશ થવા જેવી સ્થિતિ તો છે ને ગુરુદેવ. જરાસંધ સમ્રાટ બની ગયો છે, એનો અશ્વમેધ પૂર્ણ થયો છે. કંસ, જરાસંધ, બાણાસુર, કામાસુર જેવી અસુર શક્તિઓ પ્રબળ થઈ રહી છે. કૃષ્ણ સર્વશક્તિમાન છે અક્રૂર. પરંતુ એ તો રાજનીતિ નથી કરતો ને ગુરુદેવ. એ કેવળ ઉચિત સમયની પ્રતીક્ષા કરે છે અક્રૂર. મોરલી વગાડીને કૃષ્ણની વાંસળીના સ્વરોમાં સૃષ્ટિનું નિર્માણ અને વિનાશ બંને નિહિત છે. મુરલીને સાધારણ ન સમજો અક્રૂર. મુરલીધરની મુરલીમાં સંપૂર્ણ જ્ઞાન સંતાયેલું છે. સાતે સૂરના બહાને કૃષ્ણની મુરલીમાં સાતે લોક સમાહિત છે. કૃષ્ણની વાંસળી વિરક્તિનો રાગ પણ સંભળાવે છે અને પ્રેમનું ગીત પણ ગાય છે. શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર છે અક્રૂર. જ્યારે સમય આવશે ત્યારે લીલાધર સ્વયંની લીલાઓથી પૃથ્વી લોકવાસીઓને પ્રેમની પણ શિક્ષા આપશે અને યુદ્ધની પણ. અક્રૂર, ધર્મની રક્ષા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દુષ્ટોનો સંહાર કેવી રીતે કરવામાં આવે છે એનું ઉદાહરણ જગત સામે પ્રસ્તુત કરશે. કૃષ્ણ બલરામને અધ્યયનથી દૂર રાખવામાં આવ્યા છે, એનાથી વિચલિત ન થતા અક્રૂર. કૃષ્ણ સ્વયં ગુરુ છે, એટલે જ તો જ્ઞાની વિદ્વાન કહે છે કૃષ્ણમ વંદે જગત ગુરુ. પ્રણામ ગુરુદેવ, આજ્ઞા આપો. શુભમ ભવતુ. હે ભગવાન, અંધારું થઈ ગયું રાધાની માએ દીપ પણ પ્રગટાવ્યા. અને તો પણ રાધા ન આવી. કેવી રીતે આવે? યશોદાનો છોરો વાંસના છિદ્રથી હવા ફૂકે છે ને. અને રાધા ડોલતી હોય છે. ચૂપ કર ગુણવંતી. ગુણવંતીને ચૂપ કરાવીને શું થશે રાધાની માં? આખા ગામને ચૂપ કરાવવું પડશે. હા, અને
આનો શું જવાબ આપીશ રાધાની માં? આ શું છે? તમારી લાડકી રાધાનું ઝાંઝર. જય શ્રી કૃષ્ણ